ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આપણે આજે ધોરણ 7ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી અંગ્રેજીની પરીક્ષાનું આપણે રિવિઝન કરવાનું છે। તો બધા અહીંયા ધ્યાન આપો કે આપણે પરિચ્છેદ જે આપેલો છે એમાંથી આપણે ક્વેશ્ચન શોધીને એના ઉત્તર આપવાના છે। તો આપણું રાજ્ય કયું છે? ગુજરાત। તો ગુજરાત કયો છે? પ્રોગ્રેસિવ સ્ટેટ। તો એના વિશે થોડા સવાલો છે, તો આપણે જાણીએ। વિચ સિટી ઇઝ ગુજરાત લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ? તો કયું છે ગુજરાતનું લાર્જેસ્ટ સિટી સેન્ટર ઓફ બિઝનેસ? તો કયું આવશે? અહેમદાબાદ। ઉપર તમને ઓપ્શન આપેલા એટલે ફકરો આપેલો જ છે, એમાંથી તમારે જવાબ શોધવાનો છે। તો કયું આવશે? અહેમદાબાદ ઇઝ લાર્જેસ્ટ સિટી ઇન ધ સેન્ટર ઓફ બિઝનેસ। બીજો સવાલ છે, વિચ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તો એમાં શું જવાબ આવશે? કેપિટલ સિટી કયું છે ગુજરાતનું? તો શું આવશે? ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત। ત્રીજો ક્વેશ્ચન છે, થર્ડ, વાય ડુ વી નીડ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? એટલે કઈ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આપણને મળી છે? તો એબાઉટ 50,000 કેટલા? એબાઉટ 50,000 people every day travel between these two capital, old and new, so we need a good transport facility। એટલે એમ કહે છે કે એ લોકો 50,000 લોકોને એવરીડે ટ્રાવેલ કરાવે છે આ બે વચ્ચે, એવી રીતે એ ગુડ એ લોકોની ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે। તો ફોર્થ ક્વેશ્ચન છે, વોટ હેઝ ગવર્મેન્ટ ઓફ ધ ગુજરાત પ્લાન? તો ગવર્મેન્ટ ગુજરાતનો કયો પ્લાન છે? તો ધ ગવર્મેન્ટ ગુજરાત પ્લાન ફોર રેલવે પ્રોજેક્ટ કયો છે એમનો પ્લાન? રેલવે પ્રોજેક્ટ। 5 ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટ બાય ગવર્મેન્ટ? એટલે કઈ કંપની ગવર્મેન્ટની એમ કે આ સ્ટાર્ટ કરવાની છે, તો શું નામ છે? તો એ કંપનીનું નામ છે, ધ નેમ ઓફ કંપની કઈ છે? મેગા મેટ્રો લિંક। એ શું કરે છે? મેગા મેટ્રો લિંક કંપની ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદ। એ શું કરે છે? એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદને જોડતું પ્રોજેક્ટનું કામ કોણ કરે છે? મેગા મેટ્રો લિંક। આગળનો ક્વેશ્ચન છે, 6 ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ન્યૂ રેલવે પ્રોજેક્ટ? એટલે એનું કોસ્ટ કેટલું છે? તો ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ કેટલા રૂપીસ છે? 1,200 કરોડ। કેટલા? 1,200 કરોડ। 7 ક્વેશ્ચન છે, હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? નેમ ધેમ। એટલે ફર્સ્ટ પીસ કોને? તો મેગાએ કયા 3ને જોડતા એમ એ બનાવ્યા છે। તો હાઉ મેની લાઇન્સ? તો કેટલી લાઇન બનાવી છે? 3 લાઇન્સ। તો ઇન ધ ફર્સ્ટ પીસ ધેર વિલ બી 3 લાઇન્સ। કઈ કઈ છે એના નામ આપવાના છે, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર। આ બધા 3 એ લોકોએ પીસ પાડ્યા છે, એનું એ લોકોએ શું કર્યું છે? આ 3નું પ્રોજેક્ટનું કામ ચાલુ કરી દીધું છે। વોટ ઇઝ ટોટલ લેન્થ ધ 3 લાઇન્સ? 8મો સવાલ 8 ક્વેશ્ચન કયો છે? વોટ ઇઝ ધ ટોટલ લેન્થ ધ 3 લાઇન્સ? ધ ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 km। કેટલા છે? 76 km। ચાલો આગળ આપણે જોઈશું ધ નોર્થ એન્ડ સાઉથ કોરિડોર, એના વિશે થોડાક સવાલો આપણે કરવાના છે આગળ। તો એમાં આવશે પહેલો ક્વેશ્ચન છે, વોટ વિલ બી લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર? તો શું આવશે? ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી કેટલા છે? 32.65 કિમીઝ। કેટલા?
32.65. સેકન્ડ ક્વેશ્ચન છે ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ એન્ડ વેર વિલ ઇટ પાસ થ્રોટ. તો એનો જવાબ શું આવશે કે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના પાલડી વીસી હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ ઓફ નેશનલ હાઈવે 8A. It will pass through વાસના. એટલે શું કીધું છે આ બધી વસ્તુ અંદર આવી જશે એપીએમસી વાસના પાલડી વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલ આ બધું અંદર આવી જશે. આગળ ત્રીજો ક્વેશ્ચન છે હાઉ મેની સ્ટેશન વિલ બી 3 ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. તો કેટલા સ્ટેશન આવશે એમ પૂછે. હાઉ મેની એટલે કેટલા. તો ધેર વિલ બી 31 સ્ટેશન. કેટલા 31 સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર એટલે કે 31 સ્ટેશનો એ વચ્ચે આવશે. ફોર્થ સવાલ છે વિચ જંકશન વિલ ધેર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. તો કેટલા જંકશન છે ધેર વિલ બી 3 જંકશન ઓન નોર્થ સાઉથ કોરિડોર ઇન્કમ ટેક્સ ઇન્ટુ સિટી એન્ડ ગિફ્ટ સિટી. એટલે શું કીધું છે કે કેટલા તો 3 જંકશન. તો કયા કયા કે ઇન્કમ ટેક્સ ઇન્ટુ સિટી એન્ડ ગિફ્ટ સિટી. 5 ક્વેશ્ચન છે ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ. તો ધ ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ક્યાંથી સ્ટાર્ટ થાય છે કાલુપુર. ક્યાંથી સ્ટાર્ટ થાય છે કાલુપુર. 6 ક્વેશ્ચન છે વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તો ધ ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. એની સાથે કોણ કનેક્ટ થયેલું છે ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર. 8મો ક્વેશ્ચન છે વોટ વિલ બી ટોટલ લેન્થ ટુ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો ટોટલ લેન્થ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી 10.90 kms. કેટલા 10.90 kms. 9thમો ક્વેશ્ચન છે વિચ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો કયું છે તેજાલ્સ ક્રોસિંગ વિલ બી લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. કયું તેજાલ ક્રોસિંગ. 10મો ક્વેશ્ચન છે વોટ વિલ બી રૂટ ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો મોસ્ટ ઓફ મેટ્રો રૂટ વિલ બી પિલર્સ એન્ડ ઓવર બ્રિજ. શું છે પિલર્સ એન્ડ ઓવર બ્રિજ. 11th ક્વેશ્ચન વોટ વિલ બી ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ તેલાજ crossing. So the total distance between Kalupur and Telas crossing will be 10.90 km. ચાલો આગળનો ક્વેશ્ચન છે એક આગળનો પ્રશ્ન આપણે લક્ષ્મી પાઠ ભણી ગયા ને એના વિશે કરવાનું છે. તો વેર ડીડ લક્ષ્મી લીવ એટલે લક્ષ્મી ક્યાં રહે છે તો લક્ષ્મી લીવ ઇન કુબા. ક્યાં રહે છે લક્ષ્મી લીવ ઇન કુબા. સેકન્ડ છે વોટ વોઝ ધ નેમ ઓફ પાઉન્ડ. પાઉન્ડ એટલે તળાવ. તો તળાવનું નામ શું છે તો ધ નેમ ઓફ પોન્ડ ઇઝ દુધિયા તલાવ. શું નામ છે દુધિયા તલાવ. આગળ 3 ક્વેશ્ચન છે ઇઝ લક્ષ્મી અફ્રીડ ઓફ લાયન એટલે કે તે સિંહથી ડરે છે. તો શું આવશે આન્સર શું આવશે નો. લક્ષ્મી ઇઝ નોટ અફ્રીડ ઓફ લાયન. તે લાયનથી ડરતી નથી. 4th ક્વેશ્ચન છે ડીડ લક્ષ્મી ટેક ફૈઝાન હિઝ હર હાઉસ એટલે લક્ષ્મી એને ફૈઝાનને એના ઘરે લઈ જાય છે. તો યસ લક્ષ્મી ટુક ફૈઝાન હર હાઉસ. શું આવશે યસ લક્ષ્મી ટુક ફૈઝાન હર હાઉસ. 5 ક્વેશ્ચન છે
ડીડ ફૈઝાન વિઝ લક્ષ્મી હોમ? પૂછ્યું છે કે લક્ષ્મીના ઘરે જાય છે વિઝિટ લેવા, તો યસ, ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ. શું જવાબ આવશે? યસ, ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ. 6 ક્વેશ્ચન છે. વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? તો ફૈઝાન વેન્ટ જુનાગઢ ફ્રોમ ગીર. શું આવશે? ફૈઝાન વેન્ટ જુનાગઢ ફ્રોમ ગીર. આ રીતે તમે ફૈઝાન અને લક્ષ્મી વિશે જાણ્યું કે એ લોકો કેવી રીતે એકબીજા સાથે મળે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે. તો આ હતા આપણા પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન. તો હવે તમને બધાને સમજણ પડી જઈ હશે કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા. આગળ પણ તમને સમજાવ્યું છે અને કરાવ્યું છે, તો એ પ્રમાણે તમે બધા સમજી વિચારીને અંદરથી શોધીને જવાબ લખજો. થેન્ક યુ.